જ્યારે સામાન્ય શરદી જોખમ થયો હોય અને કફ વધી ગયો હોય તો જો તમે નસ્ય ટ્રીટમેન્ટ દ્વારા એને દૂર કરો તો 4 થી 5 દિવસમાં, અને કફ વધી ગયો છે, એક્ઝામ્પલ કફ વધી ગયો છે તો કફનું મારણ સૂંઠ છે જે આપણે ઘરે જ હોય છે. તો આ સૂંઠનું તમે જો દિવસમાં 2 થી 3 વખત નસ્ય લો, ખાલી ચપટી લઈને સૂંઘવાનું જ છે. નસ્ય એટલે આમાં સૂંઘવાનું જ છે, અને દિવસમાં 2 થી 3 વખત સૂંઘો અને ગરમ પાણી પીવો તો તમારો જે શરદી, સામાન્ય વાયરલ શરદી છે એ 5 થી 6 દિવસમાં જ મટી જશે. બધો જ કફ બહાર નીકળશે. જેવી તમે સૂંઠનું નસી લેશો એટલે મોઢા વાટે કફ નીકળશે અને છીકો આવશે, તમને 4-5 છીકો આવશે અને બધો જ કફ તમારો બહાર નીકળી જશે અને 5 જ દિવસમાં તમને શરદી મટી જશે. ક્યાંય આમાં અંદર દબાશે નહીં. અને જો તમે આ 5 દિવસમાં આ સૂંઠનું નસ્ય નથી કરતા અને તરત જ એન્ટીબાયોટિક ચાલુ કરી દો છો તો શું થશે? એ 2 દિવસમાં કફ બધો જ બેસી જશે અને ધીરે ધીરે એ કફ જ્યારે તમે વારંવાર આ કરો છો તે કફ જે બેસી ગયો છે ને એ આગળ જતાં એલર્જીનું રૂપ ધારણ કરશે. કેમ? કારણ કે એ જે કફ અંદર બેસી ગયો છે, ક્યાંય બહાર નથી નીકળ્યો.